કોલેજની હોસ્ટેલમાંથી સગીરાને ભગાડીને સરથાણાના સ્કૂલ બસ ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું. સરથાણા પોલીસે સ્કૂલ બસ ડ્રાઈવરની ધરપકડ કરી. સરથાણા વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મીડિયા સ્નેપચેટ મારફતે કિશોરી સાથે મિત્રતા કરી હતી અને ત્યારબાદ લગ્ન કરવાના લાલચ આપીને તેને લલચાવીને ફોસલાવીને કિશોરીને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં, પરંતુ બાદમાં કિશોરીના પરિવારજનોને આ વાતની જાણ થતાં તેઓએ યુવક સાથે કોઈ સંપર્ક ન રાખવા માટે જણાવ્યું હતું, જેથી યુવકે કિશોરીના પરિવારજનોના મોબાઈલ પર ફોન કરીને કિશોરીને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી આખરે ભોગ બનનાર કિશોરીના પરિવારજનો સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સુનિલ પાટીલનો રિપોર્ટ. ગઈ તારીખ 4/7/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 363, 376 તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના આરોપી રોશન મુકેશભાઈ દુધાત, રહેવાસી આનંદ પાર્ક સોસાયટી સરથાણાનાઓ, જેઓ ઇકો ગાડીના ચાલક હોય અને તેઓ ઇકો ગાડીમાં હોસ્ટેલની દીકરીઓને લઈ અને તેનું વહન પણ કરતા હોય. આ રીતના આ કામે ભોગ બનનાર દીકરીના સંપર્કમાં આવેલા અને એ દીકરીના મોબાઈલમાં પોતાનો મોબાઈલ નંબર એ દીકરીના પિતાનો મોબાઈલ નંબર છે તેમ કરીને સેવ કરાવી અવારનવાર હોસ્ટેલ ઉપર હું તેઓના પિતા બોલું છું અને એમને મળવા આવેલ છું એવી રીતના દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદા તથા તેવી અંગેની લાલચો આપી અલગ અલગ જગ્યાઓએ જઈ તે દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોય તે અંગેની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ. આ કામે ભોગ બનનાર સગીરાના પિતાશ્રી તેમને પણ આ આરોપી એવી ધમકી આપતો હોય કે મેં તમારી દીકરી પાછળ ₹2 લાખનો ખર્ચો કરી દીધેલ છે, જે મને પાછો આપી દો, બાકી હું તમને જોઈ લઈશ, જેથી તે અંગે ફરિયાદ કરવામાં આવતા આ ગુનાના કામે તપાસ પીઆઈ એમબી ઝાલાનાઓ કરી રહેલ અને પોતાની બાતમી હકીકત આધારે આરોપી રોશન મુકેશભાઈ દુધાત નાઓને ગઈકાલ તારીખ 5/7/2024 કલાક 17:00 વાગે અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.